ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ ટેક્સ્ટ બુક માટે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા સ્ટ્રેસનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. સ્ટ્રેસ એટલે એક પ્રકારનો તણાવ, ટેન્શન. હવે આ ટેન્શનને કઈ રીતે આપણે મેનેજ કરવું, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એના માટેનો આ પાઠ છે. મિત્રો, દરેકને કોઈક પ્રકારનો સ્ટ્રેસ જીવનમાં હોય જ છે, અને સ્ટ્રેસ હોવો પણ જોઈએ, ન પણ હોવો જોઈએ. બંને બાબતો એના માટે ખૂબ જ અગત્યની છે. સ્ટ્રેસ કેવા પ્રકારનો હોય, કઈ રીતે સ્ટ્રેસ આપણને ખબર પડે કે આપણે સ્ટ્રેસમાં છીએ, તણાવમાં છીએ, ટેન્શનમાં છીએ, એને લગતી ઘણી બધી વાતો આ રીડમાં કરવામાં આવી છે. સ્ટ્રેસમાંથી દૂર કઈ રીતે થવું, એના ઉપાયો, એની પણ કેટલીક ટેકનિક્સ અહીંયા તમને આ પાઠમાં આપી છે. એક્ઝામની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓની વાત કરીએ તો મોટે ભાગે પરીક્ષા ખંડમાં તેઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે, જ્યાં સુધી ક્વેશ્ચન પેપર હાથમાં ન આવે ત્યાં સુધી. શું પૂછાશે, કેવું પૂછાશે, તો આ બધી બાબતોને રિલેટેડ ઘણી બધી વાતો આ પાઠમાં કરવામાં આવી છે. આપણે જોઈએ પાઠ યુનિટ 3 રીડ 1. અઘરા શબ્દો મેં બોર્ડ પર લખ્યા જ છે, છતાં ટેક્સ્ટ બુક તમે ખુલ્લી રાખજો, સાથે સાથે જોતા જજો. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું કયા પ્રકારે વ્યવસ્થાપન કરવું. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આ તમે કરીને શું કરો છો? બાય મેનેજિંગ યોર સ્ટ્રેસ યુ આર સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, આપણી જે માનસિક જે લચીલાપણું, માનસિક જે મૃદુતા જે છે, આપણા મનની જે નરમાશ જે છે, એને કઈ રીતે આપણે વધારે તાકાતવાર કરવી, માનસિક શક્તિને આપણે કઈ રીતે વધારે ડેવલપ કરવી, એના માટેનો આ પાઠ મેનેજ યોર સ્ટ્રેસ. ઓકે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. પહેલી જ લાઈનમાં કીધું છે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. માઇન્ડ એટલે આપણું મન, મગજ. ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ, હૃદય. એન્ડ બોડી અને આપણું શરીર. આપણું શરીર, આપણું મન અને આપણી લાગણીઓ, દે આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. આ ત્રણેય વસ્તુઓ, દે આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. શબ્દ સરસ વાપર્યો છે, એડવર્બ ક્લોઝલી. એકદમ નજીકથી ઇન્ટરલિંક, જોડાયેલા છે. એટલે કે આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર, આ ત્રણેય બાબતો દે આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઓલવેઝ. પાઠ થોડોક સાયકોલોજીકલી પાઠ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને આ ત્રણેય હંમેશા સાથે રહીને કામ કરે છે. આપણું મન ઓર્ડર કરે, આપણી લાગણીઓ એ સમજે અને આપણું શરીર એ પ્રમાણે કામ કરે. Mind, emotions and body are closely interlinked and they always work together. અને તેઓ હંમેશા ત્રણેય સાથે રહીને કામ કરે છે. It helps you to distinguish them more clearly if you try to understand them separately. શું કહે છે? It helps you distinguish them more clearly. It helps you, તે તમને મદદરૂપ બનશે. Distinguish them, આ ત્રણેયને distinguish, વધારે સ્પષ્ટ સમજવા. More clearly, વધુ સ્પષ્ટપણે તમારે આ ત્રણેયને જો વધારે સમજવા હોય તો એ તમારા માટે મદદરૂપ બનશે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇફ યુ ટ્રાય, જો તમે પ્રયત્ન કરો, ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, આ ત્રણેયને તમે માઇન્ડ, ઇમોશન અને બોડી, આ ત્રણેયને તમે અલગ અલગ રીતે જો સમજવાનો પ્રયત્ન કરશો તો તમે વધારે સ્પષ્ટ રીતે સમજી શકશો કે કયા પ્રકારે માઇન્ડ, ઇમોશન અને બોડી આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને કયા પ્રકારે તેઓ એક સાથે કામ કરે છે. આ વસ્તુ જો તમારે વધારે સ્પષ્ટપણે સમજવી હોય તો તમારે શું કરવું પડે? ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, આ ત્રણેયને તમે અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો. કઈ રીતે આપણું મન કામ કરે છે, કઈ રીતે આપણું શરીર કામ કરે છે, કઈ રીતે આપણી લાગણીઓ આ બંને સાથે જોડાયેલી છે. આ ત્રણેયનો અલગ અલગ અભ્યાસ કરશો તો તમે એને સ્પષ્ટ રીતે સમજી શકશો.
યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ. યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક જે કંઈ ક્ષમતાઓ જે છે, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ, એ તમારી એક પ્રકારની ખૂબી છે, કૌશલ્ય છે ટુ કન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું. તમારી જે માનસિક જે ક્ષમતાઓ જે છે એ તમારી આવડત છે, તમારું કૌશલ્ય છે, તમારી ખૂબી છે ટુ કોન્સન્ટ્રેટ. જો તમારામાં માનસિક ક્ષમતા સારી હોય તો જ તમે કોન્સન્ટ્રેટ કરી શકો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી તમારે જાણવી હોય, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી લેવી હોય તો પણ તમારે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ તમારી એબિલિટી છે અને એ જ આ બાબત કરી શકે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. ટુ રિમેમ્બર, યાદ રાખવી, ન્યૂ એન્ડ ઓલ્ડ ઇન્ફોર્મેશન, નવી માહિતી અને જૂની માહિતી કઈ રીતે યાદ રાખવી એ તમારું માઇન્ડ જ કશે કરી શકે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. ટુ બી ઇન અ પોઝિશન, એ અવસ્થામાં આવવું ટુ થિંક લોજિકલી, જ્યાં તમે તાર્કિક રીતે વિચારી શકો. તાર્કિક રીતે ત્યારે જ તમે વિચારી શકો જ્યારે તમે શરીરથી સ્વસ્થ હો, મનથી સ્વસ્થ હો અને તમારી લાગણીઓ તમે કંઈક વિચારી શકતા હો. તો આ ત્રણેય બાબત, યોર માઇન્ડ, યોર બોડી એન્ડ યોર ઇમોશન્સ, they are very important to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. આ બધી બાબતો કરવા માટે તમારું માઇન્ડ, બોડી અને ઇમોશન ત્રણેય ઇન્ટરલિંક હોવા જોઈએ. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. યુ નીડ, તમારે જરૂર પડે છે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા જે છે એની તમારે જરૂર પડે છે. કઈ કઈ બાબતમાં? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. અભ્યાસ કરવા માટે તમારે મન જોઈ, કન્સન્ટ્રેશન જોઈ, બરાબર. યુ નીડ, તમારે જરૂર પડે છે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓની તમારે જરૂર પડે છે ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. ટુ વર્ક, કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ. કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક, બરાબર. ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, અભ્યાસ માટે, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ઓન યોર લાઈફ, તમારા જીવનમાં વર્કેબલ ઓર્ડર, કોઈ વ્યવહારુ કામમાં, તમારા જીવનમાં કોઈ રચનાત્મક બાબતોને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે પણ તમારે માનસિક ક્ષમતાઓની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર ઇમ્પોર્ટન્ટ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ડે ટુ ડે, દરરોજના ડિસિઝન્સ, નિર્ણયો. કેવા નિર્ણયો? ટુ મેક રેશનલ, રેશનલ મીન્સ તર્કસંગત, લોજિકલ. અમુક નિર્ણયો આપણે આપણી રીતે લેતા હોઈએ છીએ. સવારમાં જાગીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ઘણા બધા નિર્ણયો આપણે એવા લેતા હોઈએ છીએ જીવનમાં કે જેને આપણે વ્યવહારુ નિર્ણયો કહી શકીએ. તો આ બધા નિર્ણયો આપણને કોણ લેવડાવે છે? અવર માઇન્ડ. અવર માઇન્ડ મીન્સ અવર મેન્ટલ કેપેસિટીઝ. આપણી જે કાંઈ માનસિક ક્ષમતાઓ જે છે એ આપણી માનસિક ક્ષમતાઓ આપણને, એ આપણી એબિલિટી છે, એ આપણા કૌશલ્યો છે. આપણી માનસિક ક્ષમતાઓ જે છે એ આપણી એબિલિટી છે અને એ એબિલિટી આપણને ક્યાં મદદરૂપ થાય છે? ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. એવા ઘણા બધા તર્કસંગત નિર્ણયો રોજબરોજ જે લેવાના હોય એ આપણે આપણા મનના આધારે જ લેતા હોઈએ છીએ. તો ટૂંકમાં લેખક એમ કહેવા માગે છે કે તમારી માનસિક જે એબિલિટીઝ, મેન્ટલ એબિલિટીઝ જે છે, તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ તમારી એબિલિટી છે અને એ તમારી એબિલિટી જે છે, મેન્ટલ કેપેસિટી, એ જ તમને આવા ઘણા બધા નિર્ણયો રોજબરોજ લેવામાં મદદરૂપ થાય છે. ફોર એક્ઝામ્પલ, લેખકે ઉદાહરણ આપ્યું. ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમે તમારા કામના ક્ષેત્રે ચાલીને જતા હો અથવા તો ટેકિંગ ધ કાર, તમે ગાડી લઈને જાઓ. ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારી પાસે પસંદગી હોય ઓફ વોકિંગ, ચાલવાની,
ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ટુ વર્ક મીન્સ તમારા કામના ક્ષેત્ર સુધી તમે ચાલીને પણ જઈ શકો છો, અને ટેકિંગ ધ કાર તમે ગાડી લઈને પણ જઈ શકો છો. ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. હવે તમે તમારા ઓફિસના કામે જાઓ છો, તમારી ઓફિસે જાઓ છો, તમારી પાસે બે ઓપ્શન છે, ચોઈસ છે. તમે ચાલીને પણ જઈ શકો છો અને તમે તમારી કાર લઈને પણ જઈ શકો છો. પરંતુ અહીંયા પરિસ્થિતિ શું છે? ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. ભારે વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી પણ હતી. જોરદાર વરસાદ પણ પડે છે અને તમે શરદીથી પણ પીડાઓ છો. It could lead you to the decision that, હવે આ પરિસ્થિતિ, જોરદાર વરસાદ પડે છે, તમારે ઓફિસે જવું છે, તમે ચાલીને પણ જઈ શકો છો અને કાર પણ લઈને જઈ શકો છો, પણ સિચ્યુએશન એવી છે કે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ, તમે શરદીથી પીડાઓ છો. It could lead you to the decision that, હવે આ પરિસ્થિતિ તમને એ નિર્ણય કરવા દોરી જાય કે it was better to take the car. તમે ગાડી લઈને ઓફિસે જાઓ એ તમારા માટે વધુ હિતાવહ છે. આ નિર્ણય લેવાનું તમને કીધું કોણે? તો કે પરિસ્થિતિ ઉપર શું થયું? તો કે તમારા મગજે વિચાર કર્યો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ ટેક ધીસ કાઇન્ડ ઓફ ડિસિઝન્સ. બરાબર? તમારી પાસે જે માનસિક, જે તમારી ક્ષમતા જે છે એ જ તમારું કૌશલ્ય છે અને એ જ તમને આવા રોજબરોજના નિર્ણય લેવડાવે છે કે ભાઈ ભારે વરસાદ પડી રહ્યો છે, મને શરદી પણ છે, જો હું ચાલીને જઈશ તો હું બીમાર પડી જઈશ, પરિસ્થિતિ વધારે બગડશે. લેટ મી ટેક માય કાર પડી છે તો ચાલો હું કાર લઈને જ જાઉં. તો આ નિર્ણય જે તમને લેવાનું સૂચન કર્યું એ કોણે કર્યું? યોર મેન્ટલ કેપેસિટીઝ મીન્સ યોર એબિલિટીઝ. It could lead you to the decision that it was better to take the car. That would be a rational decision. આ નિર્ણય જે તમે લીધો ગાડી લઈને જવાનો, એ નિર્ણય કેવો છે? રેશનલ, વ્યાજબી ડિસિઝન, વ્યાજબી નિર્ણય છે. બેઝ ઓન ધ કરંટ સર્કમટેન્સીસ, હાલના સંજોગ પ્રમાણે. સંજોગ કેવા છે? તો કે ભારે વરસાદ પડી રહ્યો છે એન્ડ યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ ઓલ્સો, સો ઇટ ઇઝ બેટર ફોર યુ ટુ ટેક ધ કાર. ગાડી લઈને જાઓ એ તમારા માટે વધારે અગત્યનું છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. આ તમારો વ્યાજબી નિર્ણય છે. ધેટ ઇઝ બેઝ ઓન ધ કરંટ સર્કમટેન્સીસ. જે પ્રવર્તમાન સંજોગોને આધારિત તમે નિર્ણય લીધો અને નિર્ણય તમને લેવડાવ્યો કોણે? યોર માઇન્ડ, યોર ઇમોશન્સ એન્ડ યોર બોડી ઓલ આર ઇન્ટરલિંક. આ ત્રણેય સાથે જોડાયેલા છે એન્ડ વર્ક ટુગેધર, અને ત્રણેય સાથે કામ કરે છે. તો આપણું જે મેન્ટલ એબિલિટીઝ જે છે એ આપણને આ પ્રકારે, મેન્ટલ કેપેસિટીઝ જે આપણી જે છે એ આ પ્રકારે આપણને નિર્ણય લેવા માટે દોરે છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આ માઇન્ડ શું છે? તમારું મગજ, આપણું જે મગજ છે કેવું છે? ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. રેશનલ, તર્કસંગત નિર્ણયો લેવડાવે તેવું. લોજિકલ પાર્ટ, બુદ્ધિનો ઉપયોગ કરે એવા પ્રકારનો એ ભાગ છે, એમાં બુદ્ધિ ભરેલી છે. The mind is the rational logical part of you. તમારા શરીરનો આ એક એવો બુદ્ધિથી ભરેલો તર્કસંગત વિભાગ છે that helps you, જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ, ભાવના મુક્ત પસંદગીઓ તમને લેવડાવે છે. That helps you to make unemotional choices, to store and retrieve information. ટુ સ્ટોર, સંગ્રહ કરવો, રિટ્રીવ, પાછી મેળવવી ઇન્ફોર્મેશન. કોઈ માહિતી એવી હોય તો એને આપણે સંગ્રહ પણ કરીએ છીએ, યાદ રાખીએ છીએ, અને કોઈ માહિતી એવી હોય કે જે ભૂલાઈ ગઈ હોય તો એને આપણે પાછી પણ મેળવી શકીએ છીએ. ઇટ ઇઝ ઓનલી પોસિબલ થ્રુ ધી માઇન્ડ. જો માઇન્ડ જ ન હોય તો આપણે કાંઈ વિચારી શકતા નથી, આપણે કોન્શિયસ રહેતા નથી, સબકોન્શિયસ થઈ જાય છીએ, આપણે અચેત થઈ જાય છીએ. The mind is the rational logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information. માહિતીને સંગ્રહ કરવા અને માહિતીને પાછી મેળવવા માટે પણ માઇન્ડ ઉપયોગી છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. માઇન્ડ કેવું કામ કરે છે? ટુ ઓર્ડર, હુકમ કરવો,
એ હુકમ પણ કરે છે, એન્ડ કેલ્ક્યુલેટ ગણતરી પણ કરે છે. હું હાથને કહું કે હાથ ઊંચો થા તો હાથ ફટને ઊંચો થશે. માઇન્ડ છે ઓર્ડર આપશે, માઇન્ડ ઓર્ડર આપશે અને બોડી એ ઓર્ડરને અનુસરશે, પરિણામે હાથ ઊંચો થશે. આટલો એટલે આટલો જ ઊંચો થાય, આટલો એટલે આટલો જ ઊંચો થાય. તો આ ઓર્ડર કોણે આપ્યો? માઇન્ડે. જો માઇન્ડ કામ ન કરતું અને માણસ બેભાન અવસ્થામાં હોય, કોમામાં હોય, તો એ હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કરે પણ એ થાય ત્યાં સુધી સંદેશો પહોંચે જ નહીં. આપણું નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર જે છે એ આપણા માઇન્ડ સાથે જોડાયેલું છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આમ તમારું મગજ જે છે એક તર્કસંગત એવો બુદ્ધિથી ભરેલો ભાગ છે, ધેટ હેલ્પ્સ યુ, જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ભાવના મુક્ત પસંદગીઓની કરવાનું, ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવાનું અને માહિતીને પાછી મેળવવાનું, એન્ડ ટુ ઓર્ડર એન્ડ ટુ કેલ્ક્યુલેટ, એ હુકમ પણ કરે છે, આદેશ પણ આપે છે, એન્ડ કેલ્ક્યુલેટ ગણતરી પણ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ, અડધા હિસ્સા સમાન. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ આપણી લાગણીઓના અડધા હિસ્સા સમાન છે. આપણી લાગણીઓની અડધી લાગણીઓ આપણી માઇન્ડમાંથી આવે છે. હાર્ટ તો ખરું, પણ હાર્ટ અને માઇન્ડ બંને જોડાયેલા છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. લાગણીઓના અડધા હિસ્સા સમાન છે. A good example of the interaction between mind and emotions is exam nerves. લેખક કહે છે કે કયા પ્રકારે લાગણીઓના અડધા ભાગ સમાન છે માઇન્ડ કે છે, એનું ઉદાહરણ આપે છે સરસ. શું કહે છે? અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. ગુડ એક્ઝામ્પલ, સારામાં સારું ઉદાહરણ બિટવીન ધ ઇન્ટરેક્શન ઓફ માઇન્ડ એન્ડ ઇમોશન. આપણા મન અને લાગણીઓ વચ્ચે કેવા પ્રકારે ઇન્ટરેક્શન છે, કેવા પ્રકારે પ્રતિક્રિયા થાય છે, એનું સારામાં સારું ઉદાહરણ હોય તો કહે છે ઇટ ઇઝ એક્ઝામ નર્વ્સ. પરીક્ષાનો જે ભય જે છે આપણને, એ એક સારામાં સારું ઉદાહરણ છે. શેનું? તો કે આપણું માઇન્ડ અને આપણી ઇમોશન્સ બંને એકબીજા સાથે ઇન્ટરલિંક, એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાને ઇન્ટરેક્ટ કરે છે, એકબીજાની પ્રતિક્રિયા આપે છે. એનું સારામાં સારું ઉદાહરણ કે છે એક્ઝામ નર્વ્સ છે, પરીક્ષામાં લાગતો ભય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ retain what you have revised. પરીક્ષા ખંડમાં શું થાય? યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા જે છે, તમારી એબિલિટીઝ, જેને આપણે એબિલિટી કહીએ છીએ, આપણી જે માનસિક ક્ષમતા જે છે, ઇટ હેઝ હેલ્પ્ડ યુ, એ તમને મદદ કરે છે. શા માટે? retain what you have revised. ઘેર તમે વાંચો છો એ બધું યાદ રાખવામાં, પાછું યાદ લાવવામાં એ કોણ મદદ કરે છે? અવર મેન્ટલ કેપેસિટી. પરીક્ષાને આગલે દિવસે આપણે જે કાંઈ વાંચીએ અને એ વાંચેલું પરીક્ષા ખંડમાં પેપર અને આન્સર પેપર હાથમાં આવે અને પ્રશ્ન વાંચીએ અને તરત જ જવાબની લિંક સાથે આપણે જોડાઈ જઈએ, આ મેન્ટલ કેપેસિટી આપણી જે છે, આપણી માનસિક ક્ષમતા જે છે, દેટ ઇઝ કોલ્ડ એબિલિટી, એના દ્વારા એ શક્ય બને છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે જે કાંઈ પુનરાવર્તન કર્યું છે એ બધું યાદ રાખવામાં તમારી આ માનસિક ક્ષમતા તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે અહીંયા માહિતી. યુ નો યોર સ્ટફ. તમારી પાસે કેટલી માહિતી છે, કયા વિષયની, કયા પ્રશ્નની, કઈ માહિતી કેટલી છે, યુ નો વેરી વેલ. તમારા માઇન્ડમાં તમારી યાદશક્તિ જે તે પ્રશ્નને અનુરૂપ તમને કેટલી છે તમને ખબર છે. યુ નો યોર સ્ટફ. તમે તમારી માહિતી સારી રીતે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, એન્ડ સ્ટાર્ટ શરૂ થઈ જાઓ છો. કઈ રીતે? ગેટિંગ ઇમોશનલ, ભાવાત્મક બની જાઓ છો. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુર. હજી તો પેપર હાથમાં ન આવ્યું હોય ત્યાં તમને જાત જાતના વિચારો આવે છે. કેવા? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. કેવું અઘરું પેપર હશે, કેવા અઘરા પ્રશ્નો પૂછાણા હશે, શું પાછું શું પૂછાણું હશે, મને આવડશે કે નહીં. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુર. અને તમે કલ્પના કરો છો મને તો આમાં કાંઈ યાદ આવતું નથી, તો હું શું લખીશ? પરીક્ષા ખંડમાં તમે બેઠા છો, પ્રશ્નપત્ર હજી હાથમાં નથી આવ્યું અને તમારું માઇન્ડ જે ચકડોળે ચડે છે, તમે જાત જાતના વિચારો કરવા માંડો છો. મને આવડશે કે નહીં આવડે, વાંચ્યું છે એ બધું યાદ આવશે કે નહીં. તમારા મનમાં એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ, કોન્ફ્લિક્ટ થતો હોય
expecting difficulties and imagining failure. All of a sudden the carefully stored information is no longer available. અને આવું થાય પરિણામ શું આવે? All of a sudden, અને અચાનક જ the carefully stored information, carefully એટલે કાળજીપૂર્વક, stored તમે જે સાચવી રાખી છે ઇન્ફોર્મેશન, માહિતી, કોઈ એવી માહિતી છે જે તમે સાચવીને યાદ રાખી છે, all of a sudden that information is no longer available. એ ઇન્ફોર્મેશન, એ માહિતી છે અચાનક જ ભૂલાઈ જાય અને તમે મિસગાઈડ થઈ જાઓ. દાખલા તરીકે મેઘ ધનુષ્યના રંગો જાની વાલી પીનારા. હવે આ પરીક્ષામાં પૂછાવાનું હોય, તમને રંગ યાદ રહેતા નથી ક્રમમાં, જાંબલી, નીલો, વાદળી, ક્લિયર, જાની વાલી પીનાર. હવે તમે એક સૂત્ર બનાવ્યું, જાની વાલી પીનારા. હવે આ સૂત્ર તમે બરાબર યાદ કરી નાખ્યું, પણ જેવા તમે પરીક્ષા ખંડમાં આવો છો અને તમે યાદ કરો છો પેલું સૂત્ર શું હતું અને એ તમારા મગજમાંથી વોશ આઉટ થઈ ગયું. સ્ટ્રેસ, તણાવ, ટેન્શન, કેવું પેપર હશે, આ પૂછાશે કે નહીં, આટલું મેં વાંચ્યું છે, આટલું નથી વાંચ્યું, આટલું મને આવડશે કે નહીં, જાત જાતના પ્રશ્નો પેદા થાય. પરિણામે ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમે જે કાળજીપૂર્વક જે તૈયાર કરીને રાખ્યું છે જાનીવાલી પીનારા, એ આઉટ ઓફ ઓર્ડર થઈ જાય, એ તમે યાદ રાખી શકો ને, ઇઝ નો લોંગર અવેલેબલ. નો લોંગર અવેલેબલ મીન્સ તમને હવે મળવા પ્રાપ્ય નથી, તમે એ ભૂલી ગયા. હવે તમે ઘેર જઈ શકો એમ છો નહીં, બહાર જઈને ચોપડીમાંથી યાદ રાખી શકો એમ છો નહીં. શા માટે આ ભૂલાઈ ગયા? તમે કાળજીપૂર્વક આ તૈયાર કર્યું હતું, પરંતુ પરીક્ષાના ટેન્શનમાં, એક્ઝામ નર્વ્સ, હજી તો પેપર હાથમાં નથી આવ્યું ત્યાં તમને જાત જાતના પ્રશ્નો થાય. એન્ડ પરિણામે તમે જે વસ્તુ કાળજીપૂર્વક સાચવીને રાખેલી છે, દેટ યુ હેવ ફોરગોટન, દેટ ઇઝ નો લોંગર ફોર યુ, એ તમારા માટે હવે કે છે ભૂલાઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન્સ, તમારી જે લાગણીઓ જે છે, તમે જે વિચારો છો શું થશે, શું નહીં, આવડશે કે નહીં આવડે, યોર ઇમોશન્સ હેવ બેડ. બેડ એટલે બાધા ડાલવી, બેડ, બાધારૂપ બનવું, અડચણરૂપ બનવું. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદરની જે કાંઈ માહિતી જે છે એમાં તમારી લાગણીઓ છે બાધારૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ડુ યુ ફાઇન્ડ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે પ્રતિક્રિયા આપો છો નીચેની કોઈ પણ બાબતોમાં? નીચે કેટલીક બાબતો આપી છે, એમાં તમે કોઈ પ્રતિક્રિયા આપી શકો છો? પહેલો મુદ્દો આપ્યો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમારા માટે ખૂબ જ અઘરું છે ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. અમુક બાબતો પર કોન્સન્ટ્રેટ કરવું એ તમારા માટે ખૂબ જ અઘરું છે. શું તમને આવી અનુભૂતિ થાય છે? તમારે તમારી જાતને પૂછવાનું છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. અમુક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને તકલીફ પડે છે. બીજો મુદ્દો, ધ્યાન રાખજો, બધા મુદ્દા અગત્યના છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. યોર મેમરી, તમારી યાદ શક્તિ જે છે, યાદ રાખવાની શક્તિ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. લેટિંગ યુ ડાઉન, નિરાશ કરવું. તમારી યાદ શક્તિ તમને વારંવાર નિરાશ કરે. તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો પરંતુ કાંઈ યાદ રહેતું નથી. શું આવું તમારી સાથે થાય છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં કેટલાય જાત જાતના વિચારો આવે છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચારને પકડી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. ગ્રેસ્પ, ગ્રહણ કરવું. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં કેટલાય જાત જાતના વિચારો આવે છે, બટ યુ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ વિચારને તમે પકડી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. મીન્સ તમે વારંવાર વિચારો છો, કોઈ સ્પષ્ટ વિચારી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. અનડિસાઇડેડ, અનિર્ણિત, કોઈ નિર્ણય શક્તિ તમારામાં ન હોવી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ, અસામાન્ય. તમારા માટે આ બાબત અસામાન્ય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. હાલના દિવસોમાં, હાલના સમયમાં તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે અસામાન્ય વાત છે. You make longer to do tasks that you were able to complete quite quickly before.
આ ઘણાને લાગુ પડે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. અમુક કામ કરવામાં તમને ખૂબ જ સમય લાગે છે. ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે અગાઉ આ જ કામ તમે એકદમ ઝડપથી કરી શકતા હતા, એ કામ કરવામાં તમને હવે ખૂબ જ વધારે સમય લાગે છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. એ કામ કરવામાં તમને વધારે સમય લાગે છે. ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. અગાઉ તમે આ જ કામ ખૂબ જ ઝડપથી કરી શકતા હતા, એ કામ કરવામાં હવે તમને ખૂબ જ વધારે સમય લાગે છે. શું આ બધી બાબતોમાં તમે કોઈ પ્રતિક્રિયા આપો છો? આ બધી બાબતોમાંથી તમને કોઈ લાગુ પડે છે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ યુ ડોન્ટ ફિનિશ એની. બહુ સરસ મુદ્દો છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ. તમે ઘણી બધી બાબતોની શરૂઆત કરી દો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પરંતુ એક પણ કામ સંપૂર્ણપણે પૂર્ણ થતું નથી. બધા અડધા 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 જ રહે છે. ક્યારેક ઇંગ્લિશ લઈને વાંચવા બેસો, અડધો પાઠ વાંચીને મૂકી દો. ક્યારેક એકાઉન્ટ્સ લ્યો, થોડુંક લખીને વાંચીને મૂકી દો. ક્યારેક તમારો બીજો વિષય લ્યો, થોડુંક વાંચીને મૂકી દો. મીન્સ કોઈ એક વિષય ઉપર તમે લાંબા સમય સુધી કોન્સન્ટ્રેટ થઈ શકતા નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. પ્રયત્ન, શરૂઆત ઘણી બધી તમે કરી દો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પરંતુ કોઈમાં પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો આ બધામાં તમને કંઈ લાગુ પડતું હોય, ઇફ યસ, જો હા, આ બધી બાબતોમાં જો તમે કોઈ પ્રતિક્રિયા આપતા હો, then it gives a sign of mental strength present in you. It gives a sign. તો એ બાબતની નિશાની છે. કઈ બાબતની? ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તમારામાં માનસિક તણાવ છે, તમે માનસિક રીતે ટેન્શનમાં છો, એવું આના ઉપરથી સ્પષ્ટ થાય. જો આપેલા આ 6 મુદ્દામાંથી એકેય મુદ્દામાં તમે હા અનુસરતા હો કે હા મને આવું થાય છે, ઇટ મીન્સ ઇટ gives a signs of a mental strength present in you. તો તમારામાં માનસિક તણાવ જે છે એનું એ સૂચન કરે છે. The better you deal with stress, the less your mental capacities will be affected. The better you deal with stress. આ ટેન્શન સાથે તમે જેટલો સારો વ્યવહાર કરશો, the less your mental capacities will be affected. એટલી જ તમારી માનસિક ક્ષમતાઓને ઓછી ક્ષતિ થશે. જો ટેન્શન તમારા પર બેસી ગયું તો તમે એમાંથી ક્યારેય ઊભા થઈ શકશો નહીં. પણ જો આ ટેન્શન સાથે, આ સ્ટ્રેસ સાથે તમે સારો વ્યવહાર કરશો, ભલે ને વાંધો નહીં, ટેન્શન છે મારે, કોઈ વાંધો નહીં, હું કરી લઈશ, તો તમારી માનસિક ક્ષમતા જે છે એને ઓછી ક્ષતિ પહોંચશે. આપણે ઘોડી ખરીદીએ તો ઘોડી ઉપર આપણે બેસવાનું હોય, પણ ઘોડી આપણા પર બેસે, દેટ ઇઝ નોટ ફેર. એ આપણા પર બેસે ને આપણે નીચે હોય ને આપણે પડી જાય ને આપણને પછાડે. તો આ સ્ટ્રેસ માટે પણ એવું છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. આ ટેન્શન સાથે તમે જેટલો સારો વ્યવહાર કરશો, એને પોઝિટિવલી લેશો, જેટલું એને પોઝિટિવલી લેશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ. એટલી જ તમારી માનસિક ક્ષમતાઓને ઓછી અસર થશે. અને માનસિક ક્ષમતાઓને ઓછી અસર થશે, પરિણામે તમે પોઝિટિવલી કાર્ય કરી શકશો, પરિણામે તમે સ્ટ્રેસને તમારા પર હાવી થવા દેશો નહીં. The following exercises will help you better. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. Due to stress, સ્ટ્રેસના કારણે, if your mental capacity has already started, જો તમારી માનસિક ક્ષમતાઓ શરૂ થઈ ગઈ હોય સહન કરવાનું, તો નીચેની એક્સરસાઇઝ, the following exercises will help you. નીચેની કસરતો કેટલીક આપી છે એ તમને મદદરૂપ થશે ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. ટુ બિલ્ડ, બનાવવા માટે, ક્રિએટ કરવા માટે બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ. બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, સ્ટ્રેસ ઉપર ઝડપથી રિકવર થવા માટે, સ્ટ્રેસમાંથી મૂળ સ્થિતિમાં પાછું આવવા માટે આ નીચે કેટલીક એક્સરસાઇઝ આપી છે. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ. અને તમે જે ડિસ્ટર્બ થઈ ગયા છો સ્ટ્રેસના કારણે, એ તમારું સંતુલન, રીબેલેન્સ, પાછું મૂળ સ્થિતિમાં તમે આવી શકો, નોર્મલ અવસ્થામાં, પોઝિટિવનેસમાં. તો એના માટે કહે છે તમને કેટલીક અહીંયા એક્સરસાઇઝ આપી છે, કસરતો આપી છે, એ તમને આ સ્ટ્રેસમાં રિકવર કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, સ્ટ્રેસ વગરનો કોઈ પણ માણસ હોય નહીં. બધાને કોઈક ને કોઈક પ્રકારનો મેન્ટલ સ્ટ્રેસ હોય જ. પણ એ સ્ટ્રેસ
સ્ટ્રેસમાંથી કઈ રીતે બહાર આવવું એના માટેની કેટલીક એક્સરસાઇઝ આપી છે. વિદ્યાર્થી અવસ્થામાં ભણવાની ચિંતા હોય, સમાજમાં આવો એટલે સમાજમાં આપણું સ્ટેટસ, આપણું માન સન્માન, એની જવાબદારીઓ હોય, મોટા થાવ, લગ્ન થાય, સંતાનો થાય, એને ભણાવવા, એને આગળ લાવવા, એના વિશે વિચારવાનું, કેટલી જાતના કમાવાનું સ્ટ્રેસ હોય, વ્યવસ્થાપન કરવાનું, ઘર સમાજ બધામાં કંઈક ને કંઈક સોશિયલ, રિલિજિયસ, ઇકોનોમિક, there are so many type of stress. કેટલી જાતના સ્ટ્રેસ માણસ લઈને ફરતો હોય છે. પણ આ સ્ટ્રેસમાંથી મેક્સિમમ કઈ રીતે આપણે બહાર આવવું, કઈ રીતે આપણે સ્ટ્રેસને પોઝિટિવલી લેવો એના માટેની કેટલીક એક્સરસાઇઝ અહીંયા આપી છે. ચાર એક્સરસાઇઝ આપી છે. ચાર ખૂબ જ સારી છે, પરીક્ષામાં શોર્ટ નોટમાં પૂછાય છે. નંબર 1, how to recover from the stress. Number 1, stop overthinking. Thinking means વિચારવું એ સારી બાબત છે, બટ ઓવરથિંકિંગ, વધારે વાર વિચારવું, that is not fair. અમુક માણસો માત્ર વિચારો જ કરતા હોય છે, એક્શન નીલ, કાર્ય નહીં. કાર્ય કરો, વિચારીને કાર્ય કરો, પણ માત્ર ને માત્ર વિચારો તો કાર્યનો કોઈ અવકાશ જ નથી. તમે માત્ર વિચારો અને કામ ન કરો તો તમારામાં સ્ટ્રેસ વધે છે. સ્ટોપ ઓવરથિંકિંગ, વધારે પડતું નહીં વિચારવાનું, એને અટકાવો. when task and pressures start building up, task એટલે કાર્યો, task and pressure એટલે ભારણ, કામ કરવાનું ભારણ જ્યારે આપણા પર વધી જાય, building up, when task and pressures start building up, જ્યારે આપણા પર કાર્ય કરવાનું ભારણ વધી જાય છે, the mind can sometimes go into overthinking. ત્યારે આપણું માઇન્ડ, આપણું મગજ છે શું કરે છે? it can sometimes go into overthinking. એ વધારે પડતું વિચારવા લાગે છે. and you come to the thought, અને આપણું માઇન્ડ બહુ જ વિચારોના ચક્રાવે ચડે એટલે આપણે એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમારા મનમાં એક વિચાર એવું આવે. કેવો વિચાર આવે? આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હું ઈચ્છું કે ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. મારા માથામાં એવા પ્રકારની કોઈ સ્વિચ હોય, કોઈ કળ હોય, કોઈ એવી ચાંપ હોય, ધેટ આઈ કુડ ફ્લિક, એક જ ઝટકાથી એ ચાંપને હું પાડી દઉં, and turn off all the thoughts going around in my mind. Turn off, બંધ કરી દઉં, all the thoughts, આ બધા જ વિચારોને going around in my mind. મારા મગજમાં આ જે કાંઈ વિચારોનું ભ્રમણ ચાલે છે, આ બધા જ વિચારોને મારે એક જ ઝાટકે અટકાવી દેવા છે. કાશ મારા મગજમાં એવી કોઈ ચાંપ હોત. I wish there was a switch in my head. હું ઈચ્છું કે મારા માથામાં એવી કોઈ સ્વિચ હોય that I could flick, કે જેને હું એક જ ઝટકો આપું and turn off all the thoughts going around in my mind. અને જે કાંઈ વિચારો, આ બધા ભ્રમણાઓ થાય છે, એ બધી એક જ ઝાટકે બંધ થઈ જાય અને મને રિલેક્સેશન મળે, શાંતિ મળે. મન આપણું ચક્રાવે ચડી ગયું હોય, ક્યાંય સ્થિર ન થતું હોય, ક્યાંય ગમતું ન હોય, ટેન્શન, ત્યારે મનમાં એવો વિચાર આવે કે એવી કોઈ સ્વિચ ભગવાને આપી હોય તો ફટ દઈને એક જ ઝાટકે સ્વિચ પાડી દો અને બધા જ વિચારો અટકી જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પરંતુ આ બાબત એટલી બધી સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક. જ્યારે આવું થાય, મન તમારો વિચારોના ચકડોળે ચડે, ત્યારે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. જ્યારે તમારામાં ઓવરથિંકિંગ આવે, વધારે પડતું વિચારવાનું આવે અને પ્રોબ્લેમ ઊભા થાય તમારા માટે, ત્યારે એના માટે લેખક કહે છે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ. તમે તમારી જાતને મદદ કરી શકો એના માટેની એક ટેકનિક, પ્રયુક્તિ તમને અહીં આપી છે. એ તમે એપ્લાય કરો તો તમે આ વિચારોના જે વમળો પેદા થાય છે તમારા માઇન્ડમાં, તમારું માઇન્ડ ભમવા લાગ્યું છે, એ આપોઆપ બંધ થઈ જાય. તમે એવું વિચારો છો કે એક જ ઝાટકે એવી ચાંપ હોય મગજમાં અને એવી ચાંપ આપણે પાડી દઈએ તો બધા જ વિચારો અટકી જાય. મીન્સ તમે મેન્ટલી હેરાન થઈ ગયા છો, ત્રસ્ત છો. ઓવરથિંકિંગ, વારંવાર વિચારો, આપણે કહેતા વિચાર વાયુ થઈ ગયું છે. આવું વિચાર વાયુ થાય ત્યારે આપણે શાંતિ ગોતતા હોઈએ છીએ, પરંતુ એ શાંતિ આપણને મળતી નથી. તો લેખક કહે છે ધેર ઇઝ અ ટેકનિક, એવા પ્રકારની પ્રયુક્તિ છે ટુ હેલ્પ યુ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. આ ઓવરથિંકિંગના પ્રશ્ન માટે કહે છે તમને એક એવી પ્રયુક્તિ આપી છે.
શું કીધું છે તો કે નંબર પહેલો મુદ્દો આપ્યો છે, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સે ટુ યોર સેલ્ફ, તમે તમારી જાતને જ કહો રિપીટેડલી, વારંવાર ડ્યુરિંગ ધ ડે. આવા સ્ટ્રેસનો દિવસ જ્યારે હોય તમારા માટે, ત્યારે તમે વિચારોમાં ખોવાઈ ગયા હો અને કાંઈ જ સૂઝતું ન હોય, ત્યારે તમે તમારી જાતને વારંવાર એક જ વાત કહો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને એક જ વાત કહો. શું વાત કહેવાની છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ એક વાત તમારે પોતાને તમારી જાતને કહેવાની છે વારંવાર, રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સમગ્ર દિવસ દરમિયાન આખો દિવસ તમારે તમારી જાતને એક જ વાત કહેવાની છે. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ. મને કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આઈ વિલ ડીલ વિથ ઇટ. હું એની સાથે વ્યવસ્થાપન કરી લઈશ. વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જે થાય તે, જે પરિણામ આવે તે, જ્યારે જે થવું હોય તે થાય. મને કોઈ ચિંતા નથી, મને કોઈ પરિણામની અપેક્ષા નથી. આવું જો તમે તમારા મનને સમજાવી દો તો તમારા માઇન્ડ ઉપરથી સ્ટ્રેસ જે છે એ જતો રહે છે. આખો દિવસ સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ આઈ વિલ ડીલ વિથ ઇટ. જે કંઈ થાય, જ્યારે જે કંઈ ઘટના બની હોય તે બને, મારે કોઈ અપેક્ષા નથી, હું એ મેનેજ કરી લઈશ. આવું જો તમે તમારી જાતને સમજાવી દો તો તમને કોઈ પ્રશ્ન રહેતો નથી. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, હવે સરસ ઉદાહરણ આપ્યું છે બીજું એક. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમને ખબર છે કે આ દિવસે મારા માટે ખૂબ જ કામ છે, મારા માટે સ્ટ્રેસ છે, ટેન્શન વાળો દિવસ છે મારા માટે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, તમે જ્યારે આવા કોઈ તણાવ ભરેલા દિવસ બાબતે વિચારો છો, ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે તમારી સામે આવવાનો છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. અને એ દિવસ આવે ત્યારે યોર થોટ્સ, તમારા વિચારો, રન એપ્રોક્સિમેટલી. એપ્રોક્સિમેટલી એટલે લગભગ. તમારા વિચારો લગભગ દોડે છે લાઈક ધીસ. તમારું મન લગભગ આ પ્રકારે દોડતું હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. એ ભગવાન, મારે આ દિવસે ખૂબ જ કામ છે, હું ટેન્શનમાં છું. આઈ હેવ સો મચ ટુ ડુ. મારે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. મારે એ અને બી ને પણ સોર્ટેડ આઉટ, સોલ્વ કરવાના છે, ઉકેલવાના છે. મારે આને મળવાનું છે, આને મળવાનું છે, આ કામ કરવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે. સ્ટ્રેસફુલ ડે, આખો દિવસ તમારા માટે આ તણાવ ભરેલો દિવસ છે. અને એની તમે જ્યારે કલ્પના કરો છો ત્યારે તમારા માઇન્ડમાં લગભગ કે છે આવા વિચારો આવે કે મારે આ પૂરું કરવાનું છે, આને મળવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને તમને પાછો તમને વિચાર આવે કે આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી આ બધું હું કઈ રીતે કરી શકીશ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. તે દિવસે મારે જમવાનો પણ કે સમય નહીં રહે. મારા માટે ખૂબ જ કામ છે, સ્ટ્રેસ, તણાવ ભરેલો દિવસ છે. તમારા માઇન્ડમાં આવા વિચારો કે છે દોડવા લાગે. બેઝિકલી, મૂળભૂત રીતે, ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. એ દિવસ હજી આવ્યો નથી, શરૂ થઈ ગયો નથી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. એ દિવસ હજી આવ્યો નથી, એ કામ હજી શરૂ નથી થઈ ગયું જેને તમે સ્ટ્રેસ વાળું કામ કહો છો. પણ એ દિવસ હજી આવે એ પહેલા તો તમે આવા જાત જાતના વિચારો તમારા માઇન્ડમાં દોડવા માંડે છે. અને પરિણામ એ આવે છે કે યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. તમે નર્વસ થઈ જાઓ છો, ઢીલા પડી જાઓ છો કે મારું શું થશે, મારે કામ પૂરું થશે કે નહીં. ઘેર દીકરીના લગ્ન હોય તો મા બાપની કેટલી બધી ચિંતા હોય. એ જાન આવશે, આટલા માણસો આવશે, આ મેનુ છે, તૈયાર હશે કે નહીં, આમ થશે કે નહીં, મુહૂર્ત સચવાશે કે નહીં, બધાને આપણે વ્યવસ્થિત સાચવી શકશું કે નહીં, પ્રસંગ સારો કરવો છે, પૈસા સારા વાપરવાના છે, આ વાપરવું. કેટલી જાતની ચિંતાઓ લઈને મા બાપ ફરતા હોય. હજી એ દિવસ આવ્યો ન હોય, પણ લગ્નનો દિવસ આવે એ પહેલા 1 મહિનાથી આવા વિચારો, આયોજનો, પ્લાનિંગ જાત જાતનું મગજમાં દોડતું હોય. યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. વોટ ઇઝ હેપનિંગ ધેટ? અને આવું થાય એટલે શું થાય? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ
હવે ઘટના એ બને કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. યોર માઇન્ડ, તમારું માઇન્ડ જે છે, તમારું મગજ જે છે એ રેસિંગ, દોડે છે અહેડ ઓફ યુ. તમારાથી આગળ તમારું મગજ દોડતું હોય છે. હજી એ દિવસ આવ્યો નથી જ્યાં તો તમે જાત જાતની કલ્પનાઓ, તમારું માઇન્ડ છે દોડવા લાગે કે આમ થશે ને આમ થશે ને આમ થશે. What is happening is that, શું ઘટના બને છે? Your mind is racing ahead of you. તમારું માઇન્ડ તમારી આગળ દોડવા લાગે છે and anticipating how tired and stressed you will feel. એન્ટિસિપેટિંગ, ધારણા તમે કરો છો મનોમન, હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ. તમે કેટલા બધા થાકી ગયા હશો અને તમે કેટલા બધા હાઉ સ્ટ્રેસ, તણાવમાં હશો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા જ કામ જ્યારે તમે પૂરા કરશો ત્યારે તમે કેટલા બધા થાકી ગયા હશો અને કેટલા બધા તણાવમાં હશો. હજી તો એ દિવસ આવ્યો નથી ત્યાં તો તમે આવી બધી કલ્પનાઓ, તમારા મનમાં આવા વિચારો બધા કહે છે દોડવા લાગે છે. These frantic thoughts starts weakening your energy. Frantic, બે બાકડા કરી મૂકે તેવા, આપણને વિચારતા હકાબકા કરી મૂકે તેવા. These frantic thoughts start, આવા વિચારો છે શરૂ કરે. શું શરૂ કરે છે? weakening your energy. weakening એટલે નબળું પાડવું. your energy, તમારી ઉર્જા, તમારી કામ કરવાની જે ઉર્જા જે છે એને આવા નકારાત્મક વિચારો છે નબળી પાડી દે છે. તમને જ નબળા પાડી દે છે, તમારી કામ કરવાની ઉર્જાને નબળા પાડી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ એ આવે કે યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે. એ દિવસ તો આવવાનો જ છે જે તમારા માટે સ્ટ્રેસ ભર્યો છે, કામકાજનો દિવસ છે. તો એ દિવસે તમે એન્ટર થાવ છો કઈ રીતે? યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે ઉર્જા જે છે સામાન્ય, એ તમારી 50% તો માત્ર વિચાર કરવામાં વપરાઈ ગઈ. હવે એકચ્યુઅલ દિવસ જ્યારે આવે છે ત્યારે તમે તમારી માત્ર 50% ઉર્જા સાથે એ સ્ટ્રેસફુલ ડેને ફેસ કરો છો. મીન્સ 50% ઉર્જા તમે વધારે પડતું વિચારવામાં વાપરી નાખી. હવે તમારી પાસે માત્ર 50% જ ઉર્જા છે. કામ તો એટલું જ છે, કામનું ભારણ કંઈ જ ઓછું નથી, એટલું જ છે. પણ તમારી 50% ઉર્જા, તમારું માઇન્ડ આ પ્રકારે વિચારવા લાગ્યું અને પરિણામે ઓવર થિંકિંગના કારણે યુ હેવ વેસ્ટ યોર હાફ ઓફ યોર એનર્જી. એન્ડ નાવ યુ આર ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ, નાવ યુ આર ફેસિંગ ધ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી 50% ઉર્જા સાથે તમે હવે આ દિવસને ફેસ કરો છો. ધેન ત્યારબાદ વેન યુ એન્ડ અપ, અને તમે જ્યારે આ આખો દિવસ કામ કરો છો, પૂરું કરો છો, then when you end up shattered at the end of day, shattered, થાકી ગયા હો છો તમે. end of the day, દિવસ આખો પૂરો થાય, તમે થાકી ગયા હો એવું ફીલ કરો છો. you seem to have proved that, તમે એ બાબત સાબિત કરવા માંગો છો કે you were right all along, માત્ર તમે જ સાચા હતા. you had a dreadful day, તમારા માટે આ દિવસ ભયંકર દિવસ હતો. and you feel physically drained, અને તમે શારીરિક રીતે થાકી ગયા છો. હાશ, માંડ પ્રસંગ પૂરો થયો, થાકી ગયા. હવે તો 3 દિવસ લગ્નનો થાક નહીં ઉતરે, કાંઈ જ કામ નથી કર્યું, તમે મેન્ટલી થાકી ગયા છો. તમે આ વિચારીને તમારી 50% એનર્જી વેસ્ટ કરી નાખી અને એ લગ્નના દિવસે, એ દોડધામના દિવસે 50% એનર્જી સાથે તમે બધું જ કામ કર્યું. પરિણામે તમે એમ કહો છો કે યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, તમે હવે શારીરિક રીતે થાકી ગયા છો. ટૂંકમાં કોઈ પણ ટેન્શનવાળું કામ હોય તો આપણે એ કામ શરૂ કરીએ એ પહેલાં એના વિશેના વિચારો કરીએ છીએ. પરિણામે આપણી ઉર્જા છે એ નાશ થાય છે. કામ તો એટલું જ છે, ટેન્શન એટલું જ છે, એમાં ઘટાડો નથી થતો. આપણી ઉર્જા 50% ઓછી થઈ ગઈ અને પરિણામે 50% ઉર્જાથી આપણે કામ કરીએ તો આપણે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય એવો અહેસાસ આપણને છેલ્લે થાય. એટલે ઓવર થિંકિંગ ન કરવું. કોઈ પણ ટેન્શન ભરેલું કામ હોય, overthinking, stop overthinking, face the problem, physically fit, શારીરિક રીતે તમે સંપૂર્ણપણે ફિટ થઈને પોઝિટિવલી તમે એને ફેસ કરશો તો તમને એટલો થાક નહીં લાગે. પણ જો તમે એના વિશે વિચારશો કે આમ થશે ને તેમ થશે ને આમ થશે, તો કામનો એ દિવસ આવ્યો જ નથી અને તમે આવું વિચારો તો તમારી ઉર્જા છે 50% ઓછી થઈ જાય. In order to have the maximum energy available at the start of a busy day,
સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. તમને ખબર છે કે આ દિવસે મારે સખત કામ છે, તો એ દિવસની શરૂઆતમાં જ ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ, પૂરતી ઉર્જા તમને પ્રાપ્ત થાય એવું કરવા માટે શું કરવાનું? યુઝ, આનો ઉપયોગ કરો. શું ઉપયોગ કરવાનો? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ વાક્ય જે છે એને મંત્રના સ્વરૂપે લ્યો. તે દિવસે, જે દિવસે તમારે સખત કામ હોય તે દિવસે તમારે આ વાક્યને મંત્ર સ્વરૂપે લેવાનું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે હું કામ કરતો થઈશ. આ બાબતને એક જીવન મંત્ર તરીકે સ્વીકારી લો તો તમે તમારા સ્ટ્રેસના દિવસમાં પણ તમને મેક્સિમમ એનર્જી પ્રાપ્ત થાય. યુ વિલ નોટિસ, અને તમે જો આ બાબતને સ્વીકારી લેશો, યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. અને તમે કહો મને કોઈ અપેક્ષા જ નથી, આવું જ્યારે તમે તમારી જાતને સમજાવી દો ત્યારે યુ વિલ નોટિસ, તમને ખબર પડશે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. તમારું શરીર કયા એક પ્રકારનો રિલેક્સેશન, આરામ અનુભવે છે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમારા મનમાં એવો વિચાર આવે કે મારે કોઈ અપેક્ષા નથી, તો તમારું બોડી જે છે એક પ્રકારનું રિલેક્સેશન અનુભવે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, અને આ રિલેક્સેશન, આ આરામ એ તમને એવું કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ, તમે તમારી જાતને અટકાવી દીધી છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમારામાં જે કિંમતી ઉર્જા જે છે એને વ્યય થતા તમે અટકાવી દીધી છે. તમે તમારી જાતને જ્યારે સમજાવી દો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, વોટ એવર ડીલ વિથ ઇટ, વેન એવર આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ બાબતને જો તમે સમજાવી દો તો ધીસ રિલેક્સેશન, તમને એક પ્રકારનું રિલેક્સેશન મળે. અને ઇટ ટેલ્સ યુ ધેટ, અને તમને કહે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમે આ તમારી કિંમતી ઉર્જા જે છે એને તમે વ્યય થતી અટકાવો છો. પરિણામે યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ. અને આના પરિણામ સ્વરૂપે યુ વિલ ફીલ, તમને અનુભૂતિ થાય કામર, એક માનસિક શાંતિની, મેન્ટલી એન્ડ ઇમોશનલી, લાગણીની રીતે પણ અને માનસિક રીતે પણ, શરીરથી અને મનથી તમને એક પ્રકારની રિલેક્સેશન કે મને કોઈ અપેક્ષા નથી, જે કામ જે સમયે થશે ત્યારે થશે, મારે કોઈ ટેન્શન નથી. આવું તમે તમારી જાતને સમજાવી દો તો તમે તમારી જે વેલ્યુએબલ એનર્જી જે છે એને તમે વેસ્ટ થતી અટકાવો છો. ઓવર થિંકિંગના કારણે એ વેસ્ટ થાય છે, અને એ વેસ્ટ થાય છે પરિણામે તમે તમારી 50% એનર્જી લોસ કરો છો, ગુમાવો છો. Try to understand yourself, your mind, that I have no expectation, I will deal whatever happens when it happens. અને જો આ તમે તમારી જાતને સમજાવી દો તો તમે એનર્જીને બચાવો છો, તમારામાં પોઝિટિવનેસ આવે છે, અને પરિણામે એક રિલેક્સેશન તમને લાગે છે. એન્ડ ઇટ ગિવ્સ મેન્ટલી એન્ડ ઇમોશનલી કામનેસ ટુ યોર માઇન્ડ. તમારા માઇન્ડને, તમારા બોડીને એક પ્રકારનો આરામ, માનસિક અને શારીરિક રીતે આરામ આપે છે. સ્ટોપ ઓવર થિંકિંગ. વેન યુ ફેસ ધ પ્રોબ્લેમ, વેન યુ ફેસ સ્ટ્રેસ, ટ્રાય ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ અટકાવો, તમારી વેલ્યુએબલ એનર્જી જે છે એને બચાવો. અને જે દિવસે તમારે સ્ટ્રેસ ભરેલો દિવસ છે એ દિવસે એને પૂરી એનર્જીથી ફેસ કરો. તમારી જાતને સમજાવી દો આઈ હેવ નો એક્સપેક્ટેશન, વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ આઈ વિલ ડીલ વિથ ઇટ. એક્સેપ્ટ ઇટ એઝ અ મંત્ર. આ બાબતને એક મંત્ર તરીકે સ્વીકારી લ્યો. ઇટ વિલ ગીવ અ કાઇન્ડ ઓફ રિલેક્સેશન ટુ યુ એન્ડ યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી. ક્લિયર? તો આ સ્ટોપ ઓવર થિંકિંગ, આ પહેલી પ્રયુક્તિ. બાકીની 3 પ્રયુક્તિ છે આપણે બીજા લેક્ચરમાં લઈશું. અહીંયા આપણે અટકીશું. ઓકે.